કેમ છો? પતિ છે ને ધ્યાનથી મેરેજ સર્ટિફિકેટને જોઈ રહ્યો હતો. પત્નીએ કહ્યું, આ શું કરો છો, શું શોધો છો એમાં? પતિએ કીધું, એક્સપાયરી ડેટ શોધું છું. વેલ, મેરેજ સર્ટિફિકેટને ગમે એટલું સ્કેન કરો, એમાં એક્સપાયરી ડેટ તો નથી જ મળતી. પણ હા, જો તમારા શરીરને ધ્યાનથી સ્કેન કરો ને તો એની અંદર કોઈ તકલીફ હોય એ જાણી શકાય છે. અને એ જે સાયન્સ છે એ રેડિયોલોજી સાયન્સને પ્રમોટ કરતો દિવસ આજે ઉજવવામાં આવે છે, એટલે કે 8મી નવેમ્બરે રેડિયોલોજી ડે તરીકે એને સેલિબ્રેટ કરીએ છીએ આપણે. અને એમ જોઈએ તો આપણી મમ્મી પણ બહુ સરસ સ્કેનિંગ કરતી હોય છે ને, બધાના મૂડ જાણી લે છે, દિલમાં શું ઈચ્છા છે એ પણ જાણી લેતી હોય છે. અને સિમિલરલી અમે પણ સ્કેનિંગ બહુ સરસ કરીએ છીએ. અને એટલે જ અમે આવી ગયા છે ટેસ્ટી રેસિપીઝ લઈને, જેમાં સૌથી પહેલા રુદ્ર અને એની સાથે મહેમાન બનાવશે એક મસ્ત મજાની વાનગી. ત્યાર પછી સ્મિતાબેન આવશે આપણા રસોડે, જેમની સાથે આપણે બનાવીશું એક વિન્ટર સ્પેશિયલ મિલેટ રેસિપી, બાજરી અને રીંગણના બાફલા. અને 21 વર્ષના સેલિબ્રેશન નિમિત્તે જે ખાસ 21 વાનગીઓ બનાવી રહ્યા છીએ, એમાં આજે સ્મિતાબેન બનાવશે મસ્ત મજાની સુશી. તો ચાલો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ વડોદરાથી આવ્યા છે અને એમને મળવા માટે હું એટલે એક્સાઇટેડ છું કેમ કે તેઓ મારી જેમ જેનઝી છે. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. કેમ છો મહેક? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું ફીલ થઈ રહ્યું છે ફાઇનલી ધ રસોઈ શોના રસોડે આવીને? બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે અને અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ એટલે બધાને સારું જ લાગતું, મને બી ખૂબ જ સારું લાગે છે. ઓકે. અને તમે કેટલા ટાઈમથી ધ રસોઈ શો જુઓ છો? હું છેલ્લા 3 થી 4 વર્ષથી જોઉં છું, પણ મારી ફેમિલી કેટલા વર્ષોથી જોવે છે, એટલે અમને ઇન્ટરેસ્ટ છે ને વર્ષે વધતો જ જાય છે. એટલે ધ રસોઈ શો થી તમને કુકિંગ કેટલું હેલ્પફુલ થાય છે? એટલું ગમે છે ને મને કુકિંગ કે મેં મારા ઘરમાં એવું જ કહી દીધું છે, બાય ચાન્સ હું કરિયરમાં કોઈ જગ્યાએ ફેલ થઈશ ને તો હું કુકિંગનું જ રેસ્ટોરન્ટ ખોલી દઈશ એમ. એટલે કંઈ પણ થાય આમાં ફેલ ના થવાય તમારાથી. ના. હા. ઓકે. એટલે આજે મને તો બહુ જ મજા આવવાની છે, કારણ કે સેમ એજના લોકો જ્યારે મળે ને ત્યારે વાઇબ જ ડિફરન્ટ છે. યસ. અને સાથે વાનગી બનાવવાની મજા તો અલગ જ છે. હા. તો ચાલો આપણે ફટાફટ કિચન ટેબલ ઉપર જઈએ અને આજની વાનગી બનાવીએ. ઓકે. તો મહેક, આજે તમે દહીં પનીરનું શાક બનાવવાના છો. હા. તો આ શાક બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? જો બેઝિકલી હું છે ને કાઠિયાવાડી છું, રાજકોટની છું, અને પણ બાય બોર્ન હું વડોદરાથી રહું છું. એટલે રાજકોટનો ટેસ્ટ અને વડોદરાની સાથે મિક્સઅપ કરવા માટે મેં છે ને કાઠિયાવાડી જે દહીં તિખારી હોય છે ને, એને મેં પનીરના શાકના સાથે મિક્સ કરીને આનું ઇન્વેન્શન કર્યું છે. ઓકે. આટલું બધું ઇન્વેન્શન તો આઈ થિંક એક જેનઝી જ કરી શકે છે. હા. તો ચાલો એક જેનઝી સાથે બીજા જેનઝી વાનગી બનાવવા માટે તૈયાર છે. તો જલ્દીથી શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હવે આમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન ઓઇલ નાખશું. ઓકે. હા. હવે તેલને થોડું ગરમ થવા દઈએ. એના પછી આપણે એમાં જીરું અને થોડા ખડા મસાલા નાખીશું. ઓકે. ત્યાં સુધી મને એ જણાવો કે કુકિંગ સિવાય તમારી બીજી શું હોબી છે? હા, એટલે મને ડોગ સાથે બી વધારે ફેમિલિયર થવું ગમે છે, કેમ કે મારા ઘરે પણ એક પેટ છે. ઓકે. નાઇસ. એટલે તમે કુકિંગ તો તમારો ઇન્ટરેસ્ટ છે જ, હા. પણ એ સિવાય તમે કંઈક જોબ કરો છો કે પછી સ્ટડી કરો છો? હા, એટલે જોબ કરું છું. એમાં કેવું છે કે હું ઓટોકેડ શીખવાડું છું બી અને એમઈ ના સ્ટુડન્ટ્સને. ઓકે. એટલે તમે આટલી યંગ એજમાં લોકોને શીખવાડો છો કંઈક પણ, એટલે એ તો બહુ મોટી વાત થઈ ગઈ. હું તો પોતે અહીંયા શીખવા આવ્યો છું. હા. હવે આપણે આમાં જીરું નાખીએ. ઓકે. આમાં અડધી ચમચી જીરું નાખશું અને Okay. એની સાથે ખડા મસાલા છે, જેમાં તજપત્તું છે, 3 થી 4 લવિંગ છે અને 5-6 જેવી મરી છે. ઓકે. આ થોડું થઈ જાય એટલે આપણે આની અંદર હિંગ નાખશું. ઓકે. હવે આ થઈ ગયું છે એટલે આપણે આની અંદર હિંગ નાખશું. હિંગ આપણે આગળ પરથી નાખશું, જેનાથી પેટમાં પ્રોબ્લેમ બી ના થાય અને સારું બી રહે એના માટે. હવે આ થોડું સતળાઈ જવા આવ્યું છે એટલે આપણે એની અંદર ડુંગળી નાખશું. ઓકે. તો મહેક, તમારા ઘરમાં બીજા કોણ કોણ છે? અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ, એટલે મારા ઘરમાં મારી સિસ્ટર છે, મારો બ્રધર છે, મમ્મી પપ્પા, દાદી અને કાકા.
ઓકે, એટલે આટલા બધા લોકો ઘરમાં રહે છે, કુકિંગ કોણ કરે છે? યુઝ્યુઅલી મમ્મી જ કરતા હોય છે, પણ મને ઇન્ટરેસ્ટ છે એટલે જ્યારે મને રજા હોય યા તો મને ઈચ્છા હોય તો હું બી બનાવું. ઓકે, અને યુઝ્યુઅલી શું બનતું હોય છે ઘરમાં? આમ તો રેગ્યુલરલી ફિક્સ થાળી બને છે અમારા ઘરમાં એક ટાઈમ ગુજરાતી દાળ ભાત શાક રોટલી જેવી, પણ કોઈ ટાઈમ અમને અલગ ખાવાની ઈચ્છા થાય તો મને ઇન્ટરેસ્ટ છે એટલે હું કોઈ વખત પંજાબી બનાવું, ચાઇનીઝ બનાવું, એવું યુઝ્યુઅલી અમારા ઘરમાં બનતું હોય છે. ઓકે, હવે આ થોડી ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે એટલે આપણે આ જ સ્ટેજ પર ટમેટા એડ કરી દઈશું. ઓકે, ડુંગળી મીડિયમ સાઇઝની હોય તો 3 લેવાની અને ટમેટા 2 જ લેવાના. ઓકે, બસ હવે આ સતળાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. એટલે આ ગ્રેવી માટેની તૈયારી છે. ગ્રેવી થઈ ગયા પછી આપણે એમાં પનીરને સોતે કરી લઈશું. ઓકે, હવે આ છે ને આપણી સતળાઈ ગઈ છે એટલે આપણે એને ઠંડુ થવા મૂકીશું ઓકે, અને એના પછી એને પીસી દઈશું. ઓકે, તો હવે આ ઠંડુ પડી ગયું છે તો આપણે એની સ્મૂથ ગ્રેવી કરી દઈશું. ઓકે, બધા જનરલી છે ને તરત જ ગ્રેવી બનાવી દે છે, પણ આપણે આને છે ને ચાલુ બંધ કરીને ગ્રેવી બનાવશું. ઓકે, એટલે એની પાછળ કોઈ ખાસ કારણ છે? હા, કેમ કે આપણે આમાં ખડા મસાલા નાખ્યા છે ને તો એ બી પીસાઈ જવા જોઈએ ને એ ચેક કરવા માટે. ઓકે, તો આપણી ગ્રેવી થઈ ગઈ છે, આપણે આને નીકાળી લઈશું. ઓકે, તો આવી રીતે આને છે ને ક્રશ કરવાની છે, જે ખડા મસાલા છે ને એ બી થઈ જવા જોઈએ એમ. ઓકે, તો હવે આપણે પેનમાં પનીરને સાતળી લઈએ, એના માટે તેલ દઈશું ઓકે. 2-3 ચમચ જેટલું. મેં તમે બધી વસ્તુ કરો છો બરાબર છે, પણ તમને ખબર છે કુકિંગ કરવા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? પહેલાં તો જે બનાવનાર હોય એનો રસ અને સામેવાળાને જે બનાવીને બતાવવું છે એના માટેની એક મારા મતે જિજ્ઞાસા હોવી જોઈએ કે ભાઈ હું એટલું સારું બનાવું કે સામેવાળાને ગમે. અને અને મને મારી તારીફ સાંભળવી વધારે ગમે છે એટલે મેં એવી રીતના જ બનાવું છું. ઓકે, અને બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ગેસ ચાલુ કરવાનું. જે હું કરી દઉં છું. થેન્ક યુ. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તમારા ગરમ થવાની વાત કરીએ તો તમારા ઘરમાં તમે 2 સિસ્ટર્સ છો, એવું કંઈક દિવસ થયું છે કે કંઈક ઝઘડો થયો હોય અને વચ્ચે મમ્મી આવ્યા હોય અને મમ્મીએ કોઈ એકનો પક્ષ લીધો હોય કે એવું બધું, એમ વોટેવર કંઈક એવું ક્લેશ થયું છે? નહીં, આજ સુધી નથી થયું અને એ ગોડ ગ્રેસ છે કે એવું અમારા બંને વચ્ચે નથી થયું. બાય ચાન્સ થયું હોત તો એ વસ્તુ અલગ થઈ જાત એટલે. ઓકે, એટલે તમે કુકિંગ કરો છો અને તમારા સિસ્ટર જે છે એ કુકિંગ નથી કરતા, તો ત્યાં પણ ક્લેશ નથી થતું? ના, કેમ કે મને બનાવવું વધારે ગમે છે ને એને ખાવું ગમે છે એટલે હું શું કરું, જે બી કાંઈ બનાવું ને તો પેલું નથી કહેતા કે મીઠું ચાખવા માટે કોઈકને બોલાવીએ તો એના માટે મારી સિસ્ટરને બોલાવ્યું કે તું જોઈ લે બરોબર બન્યું છે, બહાર બધાને ગમશે કે નહીં ગમે એવી રીતના. ઓકે, અને આ બધી જગ્યાએ તમારા બ્રધરનો શું રોલ છે? મારો બ્રધર તો મારા કરતાં 12 વર્ષ નાનો છે એટલે એ ધીમે ધીમે અમારી સાથે જોઈન થાય છે. યુઝ્યુઅલી હું મારી સિસ્ટર જ હોય છે. ઓકે, એટલે અત્યારે એનો પેમ્પર એમ કહેવાય ને કે પેમ્પર થવાની એજ છે. હા, એની પેમ્પર થવાની એજ છે. રાઈટ. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પનીર નાખી દઈએ. ઓકે, લગભગ 100 ગ્રામ જેટલું પનીર આપણે આમાં એડ કરશું અને એને સોતે થવા દઈશું. તો મેં તમે વડોદરાથી આવ્યા છો અને વડોદરામાં તો ઘણું બધું સ્ટ્રીટ ફૂડ બહુ જ ફેમસ છે. હા, તમારું શું ફેવરિટ છે? એટલે સ્ટ્રીટ ફૂડ મને ઓછું ભાવે છે પણ મને ત્યાંના સેવસળ વધારે ભાવે છે અને પછી સ્વીટ્સ બધી ભાવે છે. તો ઘરે બનાવો છો સ્વીટ? હા, બનાવી છે ને, ઘણી બધી ટ્રાય કરી છે. અહીંયા રસોઈ શોમાંથી શીખીને જ ટ્રાય કરી છે. ઓકે, તો પરફેક્ટ જ બની હશે. નોર્મલ જ ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે આને. બસ હવે આપણા પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આ પનીરને આપણે પ્લેટમાં નીકાળી દઈએ. ઓકે, તો હવે આ જ તેલની અંદર આપણે ગ્રેવી બી બનાવી જ લઈશું. ઓકે, તો એના માટે આ મારા પાસે છે ને લસણ અને આદુના નાના નાના પીસીસ કરેલા છે, આપણે પહેલા એને નાખીશું. ઓકે, આપણે ગ્રેવીની અંદર ખડા મસાલા ને જીરું નાખી દીધું હતું એટલે આપણે આમાં નથી નાખવાના. ઓકે, હવે એમાં થોડી હિંગ ઉમેરીશું અને એમાં આપણે આપણી ગ્રેવી ઉમેરી દઈશું. ઓકે. તો મેઘ, તમે જ્યારે પણ ઘરમાં કુકિંગ કરો ત્યારે અપ્રિશિએશન વધારે ક્યાંથી મળે છે? મારી બા પાસેથી. એટલે પછી ઘરના બીજા લોકો પછી એવું કહે છે કે નથી બરાબર બન્યું, એવું છે? એટલે એવું ક્યારેય નથી થતું પણ બધાનો રાય અને એ લોકોનો છે ને સલાહ થોડીક અલગ આવે કે ભાઈ આની સાથે આ વધારે સૂટ થાત, આની સાથે આ વધારે સૂટ થાત, એવી રીતના.
પણ રાઈ તો એક સરખી જ આવે ને? ના, એ રાઈ નહીં, જે આપણને કોઈ સમજાવતા હોય ને એ વાળી રાઈ. અચ્છા, એ વાળી હા. રાઈ. અચ્છા, ઓકે, વાંધો નહીં. બસ હવે આ ગ્રેવીમાંથી તેલ ધીમે ધીમે છૂટું પડે છે, એટલે આ સ્ટેજમાં આપણે આની અંદર છે ને 2 ચમચ દહીં ઉમેરશું. ઓકે, ફાઇનલી. હા, ફાઇનલી. એટલે આ સરસ છે નહીં? આમાં કોઈ મસાલા આવવાના જ નથી, એટલે એકદમ ઇઝીલી બની જાય, કઈ વિચારવાનું નહીં, કઈ નહીં. ના, એવું નથી, પણ આ છે ને તેલ છૂટું પડી જાય, દહીં એની સાથે મિક્સ થઈ જાય, એના પછી આપણે એમાં મસાલા એડ કરીશું. અચ્છા, એટલે આવશે ને મસાલા? હા, આવશે જ મને ને. એમ કે પછી આ રહી ગયું કે શું એમ. એની વગર થોડી સબ્જી બનતી હોય. આ જ પ્રોબ્લેમ છે આપણા જેવા જેન્સીઓને, કોઈ વાતનું પેશન્સ જ નહીં હોતું. અને કુકિંગમાં તો બહુ જરૂરી છે નહીં? હા, નકર બગડી જાય આપણી જે પણ બનાવતા હોય એ. હવે આની અંદર તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે આપણે આમાં મસાલા એડ કરીશું. ચપટી જેટલીક જ હળદર, 1 ચમચ જેટલું મરચું એડ કરીશું, ઓકે, અને 1 ચમચ જેટલું ધાણા જીરું. ઓકે. અને તમે ચમચની જગ્યાએ ચમચી બોલશો તો આપણા દર્શક મિત્રો બહુ સ્માર્ટ છે, સમજી લેશે, વાંધો નહીં. અને સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે, બસ પતી ગયો, હવે મસાલા નહીં? ના, બસ ધેટ્સ ઇટ. મસાલા નાખ્યા પછી આપણે આમાં 2 ચમચ જેટલું પાણી એડ કરશું. ઓકે, એટલે થોડુંક મસાલા પ્રોપર મિક્સ થઈ જાય. આપણી સબ્જી તો ઓલમોસ્ટ ગ્રેવી ડન થઈ ગઈ છે, એટલે હવે આપણે આમાં પનીરના પીસીસ એડ કરી દઈશું. ઓકે. પનીર એડ કરતી વખતે પણ આપણે આમાં 2 ચમચ પાણી નાખશું, કે એટલે પનીરની અંદર આના બધા ફ્લેવર્સ જતા રહે ને. ઓકે, એટલે તો આ સબ્જી રેડી થઈ ગઈ છે. હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ. ઓકે. હવે મેઇન વસ્તુ છે આમાં દહીંનો વઘાર, કેમ કે જે દહીં પનીરનું શાક છે ને એમાં આનો ટેસ્ટ હવે આને એ શાક સાથે જોડશે, એટલે ઓકે, એટલે કાઠિયાવાડી ટચ હમણાં આવવાનો છે. હા, હવે આવશે. આમાં પણ આપણે થોડાક તેલનો વઘાર કરીશું. ઓકે. આ આપણે વાટેલું લસણ લીધું છે, એની અંદર આપણે મરચું અને મીઠું નાખીને એક પેસ્ટ જેવું બનાવશું. ઓકે. આવી રીતના મરચું નાખી દીધું છે, એટલે મરચું બળશે બી નહીં અને વ્યવસ્થિત મિક્સ થઈ જશે. ઓકે. હવે તેલ નોર્મલ ગરમ થઈ ગયું છે, એટલે આમાં આપણે જીરું નાખી દઈશું. હવે આ છે ને આ લસણવાળી પેસ્ટ આપણે ગેસને ઓફ કરીને નાખશું. ઓકે. એટલે છે ને લસણ બળી ના જાય. ઓકે. એમાં 1 ચમચ જેટલું પાણી. હવે આ વઘાર તૈયાર થઈ ગયો છે ને આપણે દહીંમાં ઉમેરી દઈએ. ઓકે. એટલે કાઠિયાવાડી દહીં તિખારી કહેવાય છે, એ રેડી થઈ જશે. હવે આ દહીં તિખારીને આપણે સબ્જી ઉપર પોર કરીશું. ઓકે. અને ઉપર થોડાક ધાણા. તો આ સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે. ઓકે, એટલે તમારા બેન આ સબ્જીને શેની સાથે ખાય છે? મારી સિસ્ટર આને લચ્છા પરાઠા સાથે ખાય છે, પછી રાઈસ હોય એની સાથે બી ખાય છે, અને ઇવન આને આપણે ફ્રેન્કીની અંદર રોલ કરીને એના સ્ટફિંગમાં યુઝ કરીએ ને તો બી મસ્ત લાગે છે. ઓકે, એટલે મલ્ટિપલ યુઝ છે આના. હા, રાઈટ. તો તૈયાર છે આપણી દહીં પનીરની સબ્જી. થેન્ક યુ સો મચ મહેક. હા, થેન્ક યુ. દહીં પનીરનું શાક બનાવવા માટે જોઈશે દહીં 2 ચમચી, પનીર 100 ગ્રામ, તેલ 2 થી 3 ચમચી, સમારેલું આદું લસણ 2 ચમચી, હિંગ અડધી ચમચી, હળદર ચપટી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. દહીં તિખારી બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, તેલ 1 ચમચી, વાટેલું લસણ 1 થી 2 ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું 1 ચમચી, પાણી જરૂર મુજબ. ગ્રેવી બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલા ટામેટા અડધો કપ, તેલ 2 થી 3 મોટી ચમચી, જીરું અડધી ચમચી, તમાલપત્ર 1 નંગ, લવિંગ 3 થી 4 નંગ, મરી 5 થી 6 નંગ, હિંગ અડધી ચમચી. ગાર્નિશિંગ કરવા માટે જોઈશે કોથમીર. દહીં પનીરનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, મરી, હિંગ અને ડુંગળી લઈ સાંતળી તેમાં ટામેટાં ઉમેરી તેને પણ સાંતળી આ મિશ્રણને ઠંડુ કરી લો.
મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો. શાક વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં પનીર લઈ તેને સાંતળી બહાર લઈ લો. એ જ પેનમાં આદુ લસણ લઈ તેને સાંતળી તેમાં હિંગ ઉમેરી તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. તેમાં દહીં ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી સાંતળેલું પનીર ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર માટે કૂક કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ લો. દહીં તિખારી બનાવવા માટે બાઉલમાં વાટેલું લસણ, લાલ મરચું અને મીઠું લઈ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને તૈયાર કરેલી લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાંતળી થોડું પાણી ઉમેરી વઘાર તૈયાર કરી દહીંમાં ઉમેરી બરાબર મિક્સ કરી દહીં તિખારી તૈયાર કરી શાક પર લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દહીં પનીરનું શાક. હવે વિન્ટર સ્પેશિયલ રેસીપી બનાવવાનો સમય થઈ ગયો છે અને એમાં આપણે સરસ મજાના બાજરી અને રીંગણના બાફલા બનાવવાના છીએ. તો કેવી રીતે બનાવીશું એ જોઈ લઈએ. સરસ મજાનો શિયાળો આવે અને એટલે આપણે શિયાળુ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દઈએ કે જે એકદમ વોર્મ હોય, ખાવાની મજા પડી જાય અને આમ કહેવાય ને કે હૂંફ થઈ જાય આમ સરસ. અને અત્યારે આપણે પણ એવી સરસ મજાની રેસીપી બનાવવાના છીએ જેમાં મિલેટનો ઉપયોગ કર્યો છે ખાસ. તો બાજરીનો ઉપયોગ કરીને સરસ મજાના રીંગણ બાજરીના બાફલા બનાવવાના છીએ. તો આ મૂળ વાનગી ક્યાંની છે? મૂળ વાનગી સૌરાષ્ટ્રમાં આમ પણ રીંગણા અને બાજરી બંનેનો ઉપયોગ બહુ જ સરસ થતો હોય. એમાં શિયાળામાં તો ત્યાં પ્રમાણમાં રીંગણા પણ સરસ મળે યસ અને બાજરીનો ઉપયોગ વધારે જ થતો હોય છે. યસ એટલે અને આ એટલી સરસ વાનગી છે કે ટેસ્ટી પણ છે, મસાલેદાર છે, ગરમ ગરમ છે અને સૌથી સારી વાત કે ઝટપટ છે. હા એટલે શિયાળામાં ઠંડી બહુ જ હોય તો ઘણી વાર રસોઈ કરવાનો કંટાળો આવે, ખાવાનું ગમે હા પણ બનાવવાનું આવે ને તો એમ થાય કે કંઈક જલ્દી થઈ જાય તો સારું. હા યસ. તો ચાલો આ ઝટપટ વાનગીને આપણે પણ ઝટપટ બનાવવાની શરૂઆત કરી દઈએ. બનાવીએ. યસ. આમાં રીંગણા આપણે બાફવા છે હમ એટલે બહુ જ મોટું રીંગણું હોય તો એટલું સરસ સ્ટીમરમાં બફાય નહીં. હા સાચી વાત. એટલે નાના નાના રીંગણા લેવાના. ઓકે. એટલે એને તમે સ્ટફ સરસ રીતે કરો અને પછી સરસ સ્ટીમથી બફાઈ પણ જાય. વાવ. એટલે સૌ પહેલાં રીંગણા છે એને ધોઈ હમ અને ડીટિયા કાઢી અને એને સ્ટફ કરવું છે. એને માટે કાપવું છે. ઓકે. તો હંમેશા સરસ ચડી જાય એને માટે એક કટ આમ કરવાનો. ઓકે. એટલે જો રીંગણું આમ થયું હા. અને બીજો કટ આડો કરવાનો અચ્છા. એટલે ફરી આમ થયું. હા. એટલે તમે જ્યારે ભરો આમ હા ત્યારે બધામાં મસાલો થઈ જાય અને રીંગણું આખું ને આખું રહે. બરોબર. તો એવી રીતે બધા રીંગણા કાપી લઈએ. શ્યોર. કોઈ પણ નાના રીંગણા લઈ શકે, ગ્રીન કલરના આવે છે Yes. એ બી લઈ શકાય. અને ન જ હોય ઘણીવાર કેવા લાંબા લાંબા રીંગણા હા. હોય તો એના કટ કરી લેવાના ઓકે. અને પછી એને આવી રીતના આમ કાપા આપી દે. કાપા પડી દેવાના. આવી રીતના કટ કરી લીધા છે. તો એમાં ભરવા માટે મસાલો કરીએ. બહુ જ સાદો મસાલો લેવાનો છે. ચડિયાતા, આદુ, મરચાં અને લસણ છે. ઓકે. શિયાળામાં અને રીંગણા સાથે લસણનું કોમ્બિનેશન સરસ જ લાગે. ઘણી બધી કોથમીર. આમાં ચણાનો લોટ કે એવું કંઈ જ આપણે એડ નથી કરતા. એકદમ ખાલી લીલો મસાલો. બરાબર. લીલો મસાલો ખાવાની શિયાળામાં વિશેષ મજા આવે. હા. મીઠું, હળદર, લાલ મરચું. લીલું તો લીધું જ છે છતાં આપણે લાલ એડ કરીએ છીએ. અને થોડો ગરમ મસાલો. આ વસ્તુ જે બનાવીએ એમાં રાઈ, મેથી કે એકેનો આપણે ઉપયોગ નથી કરતા. ઓકે. હવે 2 કે 2.5 ચમચી જેટલું તેલ લઈએ છીએ. એટલે બધો મસાલો તેલથી જ બાઇન્ડ કરીએ છીએ. બરાબર. મસાલો રેડી છે તો રીંગણા ભરી લઈએ. ઓકે. અત્યારે આપણે આ રીતનો મસાલો બનાવ્યો છે, લીલો મસાલો, પણ આ સિવાય બીજા કયા કયા મસાલા ભરી શકાય રીંગણમાં? એટલે ભરેલા રીંગણા તો આપણે વેરાયટી રીતે હા. કરીએ. અંદર આ જ મસાલામાં ચાનો લોટ થોડો લઈ શકાય. વાવ. અને શિયાળામાં વટાણા પણ બહુ સરસ હા, મળે, yes. તુવેર પણ બહુ સરસ મળે. એ બધી તમે ક્રશ કરી અને લઈ શકો. ઓકે. વાવ. તુવેર ને બધું લો ત્યારે એટલું કે એને ચડતા બહુ વાર લાગે. જ્યારે અત્યારે જે આપણે સાવ સિમ્પલ મસાલો છે તો એ હા. સ્ટીમરમાં બહુ સરસ ચડી સ્ટીમ જાય થઈ જલ્દી. જાય. હા.
એટલે વધારે ગમે. રીંગણા બધા ભરી દીધા છે, તો હવે બાજરાની ઢેબરી બનાવીએ. ઓકે. આશરે 10 થી 12 આપણે ઢેબરી કરીએ. તો એના માટે લગભગ 1.5 કપ જેટલો લોટ હા. લીધો છે આપણે. આમાં પણ આદુ મરચાં લસણ, ચડિયાતા, કોથમીર, મીઠું. આમાં હળદર એડ નથી કરતા અચ્છા. અને મરચું પણ નથી નાખતા, એટલે Okay. લીલો મસાલાનો જ ટેસ્ટ રહે. અને બાજરાની લોટમાં જ્યારે બી કંઈક બનાવીએ તો આપણે મોણની જરૂર નથી પડતી કે આપણે લગભગ ભાખરી, થેપલું, પૂરી કંઈ પણ કરીએ તો અંદર તેલ એડ કરીએ. રાઈટ. બાજરામાં એની કંઈ જરૂર જ નથી હોતી, Right. જસ્ટ પાણીથી બાઇન્ડ કરવાનું. અત્યારે આપણે બાજરીનો ઉપયોગ કરીને સરસ બાફલા કરીએ છીએ, પણ જ્યારે બાજરીના રોટલા બનાવીએ ને ત્યારે એ રોટલા ફાટી જતા હોય છે શેકતી વખતે, અથવા તો એકદમ ચવડ થઈ જાય, કડક થઈ જાય. તો રોટલા સરસ સોફ્ટ રહે અને ફાટે નહીં, તેના માટે શું ધ્યાન રાખવું? એવું તને આ રેસીપી આપણી કમ્પ્લીટ કરીએ પછી સમજાવું. મેજિક મંત્રમાં? હા, ઓકે. એકદમ મિક્સ કરી ધીમે ધીમે પાણી એડ કરશું. અને આપણે બાજરીના રોટલા કરીએ અને જે સોફ્ટનેસ હોય એવી જ સોફ્ટનેસ કરવાની. ઓકે. અને બાજરીના રોટલા પણ આપણે કરતા હોય ને તો હંમેશા લોટ આપણે મસળતા હોઈએ, એટલે આમ ફેરવીને કરીએ એટલે શું થાય કે થોડી થોડી અંદર એર રહે, એટલે પણ એકદમ જ્યારે સ્ટીમ કરશું તો સોફ્ટ રહેશે. બરાબર. આ જે બાફલાની કણક છે આપણે કેટલી કઠણ રાખીશું? એટલે બાજરાના જે રોટલા કરીએ એના કરતાં તો ઘણી સોફ્ટ રહે. ઓકે. એટલે તમને હાથેથી આ આપણે ઢેબરી કરવી છે ને, એટલે હાથેથી જ આમ થાપીને થઈ જાય. જો એકદમ સોફ્ટ છે. Yes. અને હળદર ને એવું નથી નાખતા, એટલે બાજરાનો જે ઓરિજિનલ કલર રંગ છે હા. એ રહે. તો બાજરાની ઢેબરી માટે લોટ આપણે તૈયાર કરી દીધો છે. બરાબર. સ્ટીમરમાં પાણી રાખી અને ઓન કરી દીધું છે, એટલે Yes. એકદમ વરાળ નીકળે હા. ત્યારે એમાં આપણે પહેલા રીંગણા મૂકી દઈશું. અચ્છા. અને રીંગણા ચોંટે નહીં એટલે સ્ટીમરમાં આખામાં તેલ લગાડી દેવાનું, અચ્છા. સરસ ગ્રીસ કરી દે. ગ્રીસ કરી દેવાનું. થોડું થોડું ડિસ્ટન્સ રાખવાનું આમ. હવે આ કણકમાંથી નાની નાની આમ રોલ કરી થેપલી કરવાની, આમ દાબી દેવાનું. એટલે આવી રીતના કરે ને તો આંગળીની પ્રિન્ટ પણ પડે ને, એ હા. પણ બહુ સરસ દેખાય. યસ. અને એક જુદા લેયર થઈ જાય હા. અંદર. અને એને રીંગણાની ઉપર અચ્છા. આમ મૂકી દેવાની. એટલે આપણે આખું કવર કરી દઈશું બધા હા. રીંગણને આનાથી. ઓવરલેપ બને ત્યાં સુધી આપણે ન કરીએ કે એમ લાગે કે ન ચડે કેવું થાય, તો લગભગ વાંધો જ નથી આવતો. બરાબર. પણ બને ત્યાં સુધી ઓવરલેપ ન કરીએ. અચ્છા. આમ કરીને હવે ઢાંકી દઈશું એને. ઓકે. લગભગ 10 મિનિટ જેટલું તો આપણે સ્ટીમર છે એટલે એટલી વાર તો આપણે કરવું જ પડે. અને નાઈફથી ચેક કરી લેવાનું કે રીંગણું ચડી ગયું છે, તો ઉપરની જે બાફલી માટે ઢેબરી કરી છે એ પણ ચડી ગઈ હોય. બરાબર છે. તો એને હવે આપણે સ્ટીમ આપીએ. ઓકે. જો એકદમ સ્ટીમ સરસ થઈ ગઈ છે અને સુગંધ પણ મસ્ત આવે છે. યસ. તો આને તો સીધું પ્લેટિંગ જ કરવાનું યસ. કે રેડી જ છે. વાનગીને જોઈને અને એની સુગંધથી જ આમ એમ ભૂખ લાગી જાય ને એવી રેસીપી છે. એટલે મસાલાની ફ્લેવર છે ને આ બાજરીની ઢેબરીમાં બી આવી જ જાય. આપણે મસાલો એડ કર્યો જ છે, યસ. પણ ન કરીએ તો પણ એક ફ્લેવર એમાં આવી જ જાય. 100%. થોડુંક ગરમ છે ત્યાં થોડું તેલ ડીઝલ કરીએ. એકચ્યુઅલી આમ જ ખાવાની મજા આવે કે બટકું લો અને એક રીંગણું લો, પણ હંમેશા બાજરી અને રીંગણાના કોમ્બિનેશન હોય ને તો સાથે ડુંગળી બહુ જ ગમે. વાવ. એટલે અને સૌરાષ્ટ્રમાં તો ખાસ જમતી વખતે બધાની પાસે એક એક ડુંગળી બધા હોય આપે. જ. હા. અને આપણે કેવું કટ કરીને રાખીએ Yes. કે સેલેડમાં વાપરીએ કે લીંબુ મીઠું કરીએ. હા. લગભગ જે આ ટ્રેડિશનલ વાનગીના શોખીન હોય ને હા. એ કોઈ દિવસ ડુંગળી કાપીને ના રાખે. હા. એ લોકો શું કરે કે આમ ડુંગળી હોય ને હા. તો એને આમ મૂકી આમ પકડી આમ ઓકે. કરે. એટલે શું થાય કે એનો જે રસ છે એ થોડો નીકળે એટલે તીખાશ એની ઓછી થઈ જાય. હા. પછી આમ ખોલવાનું અને Okay. વચ્ચેથી ખાઈને ફોતરું જવા દેવાનું. એ એક સૌરાષ્ટ્રની રોટલા સાથે ખાવાની એક સ્ટાઇલ છે.
તો આપણે સર્વિંગમાં મૂકીએ. આપણને આવું ઓછું ગમે એટલે આપણે થોડું ગાર્નિશિંગ માટે એક નાનકડું ફૂલ કરીએ શ્યોર. અને વી કટ આપીને હું ફૂલ કરું છું, બરાબર. ઊભો અને આડો. ઓકે. એવરી ટાઈમ નાઇફ મારા સેન્ટરમાં જ હોય છે આ ડુંગળીના, બરાબર. એટલે અરે વાહ, બરાબર. ખૂબ સરસ. તો આપણે સાથે એ પણ મૂકીએ. શ્યોર. તો તૈયાર છે રીંગણ અને બાજરીના બાફલા. પરફેક્ટ. બાજરી અને રીંગણના બાફલા બનાવવા માટે જોઈશે બાજરીના લોટની કણક બાંધવા માટે બાજરીનો લોટ 1.5 કપ, સમારેલા આદુ મરચાં લસણ 2 મોટી ચમચી, કોથમીર 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. રીંગણ ભરવા માટે જોઈશે રીંગણ 10 થી 12 નંગ, સમારેલા આદુ મરચાં લસણ 2 મોટી ચમચી, કોથમીર 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, તેલ 2 થી 2.5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ જરૂર મુજબ. બાજરી અને રીંગણના બાફલા બનાવવાની રીત. સૌપ્રથમ રીંગણમાં કાપા પાડી લો. બાઉલમાં આદુ મરચાં લસણ, કોથમીર, મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી રીંગણમાં ભરી લો. કણક બાંધવા માટે બાઉલમાં બાજરીનો લોટ, આદુ મરચાં લસણ, કોથમીર અને મીઠું લઈ બરાબર મિક્સ કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી કણક બાંધી લો. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી ભરેલા રીંગણ મૂકી કણકમાંથી લુવા લઈ આ રીતે થેપી તેને રીંગણ પર મૂકી ઢાંકીને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લો. બાફલા સરસ બફાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર તેલ રેડી ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરી અને રીંગણના બાફલા. બાજરીના રોટલા હંમેશા શિયાળામાં ખાવા તો બહુ જ ગમે, પણ બાજરીના રોટલા કડક ન થાય, એમાં ફાટા ન પડે કે મજા ના આવે, કડછો સે ટેસ્ટ આવે, એને માટે સૌથી સરસ કે તમારે હંમેશા તાજો જ બાજરીનો લોટ વાપરવાનો. ઘંટીમાં દળાવેલો હોય અને 3-1 દિવસ સુધી સરસ રહે, પણ પછીથી જો હજી લાંબુ વખત ચલાવવો હોય તો એને કાં તો ફ્રીઝમાં રાખવાનો અને કાં હંમેશા તાજો જ વાપરવાનો. અને જ્યારે પણ એમાંથી રોટલા કે ઢેબરા કંઈ પણ બનાવો તો એને થોડું થોડું પાણી લઈ અને ખૂબ જ મસળવાનો. મસળેલો રોટલો હંમેશા એક જાણે કેમ અંદર એરી થાય, એટલે એમ જાળીવાળો અને સોફ્ટ થાય. એટલે હવે ચોક્કસ તમે પણ બનાવો તો તાજા લોટનો ખૂબ જ મસળીને રોટલો બનાવશો તો એકદમ સરસ થશે. હવે ટાઈમ થઈ ગયો છે ફરીથી સેલિબ્રેશન કરવાનો. 21 વર્ષ માટેની ખાસ વાનગી જે આપણે 21 બનાવી રહ્યા છે તેમાં આજની રેસીપી છે સરસ મજાની વેજીટેબલ સુશી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સો નાવ અગેન ઇટ્સ અ સેલિબ્રેશન ટાઈમ અને આપણે જે 21 ખાસ રેસિપીઝ બનાવીએ છીએ સુપર ટેસ્ટી, સુપર ક્લાસી અને જે લોકોને ખૂબ ગમી રહી છે એવી જ રેસીપી હવે પાછા આપણે બનાવવાના છીએ અને એમાં આજે સુશી બનવાની છે. સુશી છેલ્લા અમુક વખતથી એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે અને લોકોને ખૂબ ગમે છે ખાવી અલગ અલગ રીતે. હવે તો આપણે એને ઇન્ડિયન ટેસ્ટમાં બ્લેન્ડ કરીએ છીએ. મેં જોયું છે કે રાજમા સુશી બને છે, પછી છોલે સાથેની સુશી થતી હોય છે. તો દેર આર લોટ ઓફ સુશીઝ. અને આજે જે તમે સુશી બનાવવાના છો એ કેટલી સ્પેશિયલ છે? એ સ્પેશિયલ એમ છે કે ટિપિકલ સુશી છે, વાવ, કે જે જાપાનમાં એ લોકો બનાવતા હોય, એટલે એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ, એ જ સિમ્પલ. એકચ્યુઅલી એ લોકો જે સુશી ખાય છે એમાં એ નોનવેજ વધારે Yes, વાપરે, yes. એમાં ફિશનો ઉપયોગ વધારે થતો કરે. હોય છે. આપણે વેજીટેબલ Yes. એડ કરશું. તો ઓરિજિનાલિટી એટ ઇટ્સ બેસ્ટ એવી આ રેસીપી છે. હા. તો આપણે આ સરસ રેસીપીની શરૂઆત કરી દઈએ. ચોક્કસ. બેઝિકલી સુશીમાં એ લોકોના સ્ટીકી રાઈસ નેસેસરી છે, યસ, એટલે એ એકદમ એટલા બધા આમ સ્ટીક હોય છે ને, Yes. અને જાડા એના કોના હોય હા. કે તમને જ્યારે એનો રોલ કરવો હોય તો બહુ કન્વિનિયન્ટ લાગે. યસ, બાકી તો પછી એ લોકોના જે બધા સોસ છે, બધા વેજીટેબલ્સ છે, આપણે વેજીટેબલ કરીએ છીએ એટલે
અને એક નૂરી શીટ જોઈએ જે હા, મેઇન છે કે main. જેનાથી આપણે રોલ વાળીએ. રોલ કરીએ. એટલે આપણે અત્યારે એ બધું વાપરી અને બનાવશું. સૌથી પહેલાં રાઈસ લઈએ છીએ. હવે આ રાઈસ મેં બાફીને રાખ્યા છે. એકચ્યુઅલી સુશી રાઈસ જે આવે એ આવા હોય, એકદમ જાડા અને હા. બહુ જ નાનો દાણો હોય. અને આપણે આપણા પેલા ખીચડિયા ચોખા કહીએ ને હા, એના સરખામણીમાં શેપમાં આવે, પણ આમાં જે સ્ટિકીનેસ છે એ આપણા ખીચડિયા ચોખામાં ના આવે. હા. એટલે ખરેખર રોલ વાળવો ને એવું કરવું હોય તો આપણે સુશી રાઈસ જ લેવા જરૂરી જોઈએ. છે. હવે એને પલાળવાની કે એવી જરૂર નથી હોતી, પણ જે રાઈસનો ભાગ છે એના કરતાં 2 ગણું પાણી ઓકે. અને સેજ મીઠું મેં આમાં એડ કર્યું છે. અને અંદર એડ કરવાના છે રાઈસ વિનેગર. હવે વિનેગર આવે એટલે સેજ ખટાશ ખટાશ આવે. એને બેલેન્સ કરવા માટે જ્યારે આપણે બાફીએ ત્યારે એમ કે કહેવાય ને કે ચપટી ખાંડ એકદમ ઓછી, એમ કહેવાય કે ચપટીથી લઈ અને ખાંડ બાફીએ ત્યારે જ એડ કરી દેવાની, નહીં તો મિક્સ સરખું ના થાય. એટલે આપણે રાઈસ લઈએ જો એકદમ માવો છે લચકા જેવા, આમ, હા હા. મેશ હોય. રાઈસ થોડા મેશ કરી લીધા. હવે અંદર રાઈસ વિનેગર છે. ઓકે. આ સિમ્પલ વિનેગર જે આવે એના કરતાં તદ્દન જુદો ટેસ્ટ એનો આવે છે. અને જે સાવ બ્લાન્ડ ટેસ્ટ હોય એમાં સેજ ખટાશ એડ થાય આમાં. અત્યારે આપણે એક સ્પેશિયલ વાનગી બનાવી રહ્યા છે અને સેલિબ્રેશન રૂપે બનાવી રહ્યા છે, તો એના દરેક પર્ટિક્યુલર ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણે લીધા છે. પણ અગેન દરેક જગ્યાએ રાઈસ વિનેગર કે આ બધું નથી જો મળતું, તો રાઈસ વિનેગરના ઓપ્શનમાં આપણે શું લઈ શકીએ? હવે એવું સરસ છે કે ઓપ્શન ગોતવા કરતાં હવે તમને ઓનલાઈન બધું મળે, હા, જે એ પણ જોતું એ મળે. એટલે ઓપ્શન આપવાથી શું થાય કે જે ઓરિજિનલ વસ્તુ છે એ સ્વાદ તો છે. ના જ થાય. રાઈટ. એટલે જો કરવું જ હોય તો તમારે ગમે એમ કરીને મેળવી લેવું જોઈએ. ચમચી કરતાં હાથથી જ આને મેશ કરવાનું. મેશ કરશો એટલે એકદમ વધારે સ્ટિકીનેસ જે હોય ને એ ફોર્મ થશે. બરાબર. જો આટલું સરસ મેશ થઈ ગયું. વાવ. આપણે ગાજર, કાકડી અને ફ્રેન્ચ બીન્સ મૂકશું વચ્ચે. ઓકે. તો એને એકદમ પાતળી સ્ટ્રીપમાં કટ કરવી છે. તો આ રીતે આપણે એને કટ કરીશું. હા, એટલે એક સાથે તમે એમ મૂકી શકો હા. તો તમે રોલ વાળો રોલ ત્યારે વાળો. ઇટ્સ કન્વિનિયન્ટ. બરાબર છે. પીસ મૂકો તો પણ થઈ શકે, પણ એટલો સરસ રોલ પછી ના મળે. નથી વળાતો. અને આપણી જે આ કકુંબર હોય છે એમાં વચ્ચેનો બીનો પોર્શન બહુ હોય હા. છે, તો એ આપણે કાઢી લઈએ છીએ. એવી જ રીતના ગાજર લઈએ બરાબર. અને જોડે આપણે ફણસી જે છે, ફ્રેન્ચ બીન્સ છે, હા. એ કાચી ના વાપરી શકાય, એટલે મેં એને બોઇલ કરીને રાખી છે. રાઈટ. તો વેજીટેબલ્સ આપણે અત્યારે કટ કરીને લીધા છે. તો હવે સુશી રોલ વાળીએ. ઓકે. આપણે સુશી શીટ આવી રીતના છે, આવા ઘણીવાર પીસમાં પણ આવતી હોય છે, હા. યસ. એટલે એ લઈએ છીએ. અને એને રોલ કરવા માટે એક મેટ આવે કે જે બહુ જ જરૂરી છે કે એનાથી હા. તમે સરસ રોલ કરી શકો. યસ. એટલે આમ મૂકી એની પર મૂકવાની. અને આ એકદમ ડ્રાય હોય એટલે એની પર સહેજ કેવું હલકું શું આમ પાણી લગાડવાનું. બરાબર. અને આ એકદમ ડ્રાય હોય ને એટલે સહેજ ભીનું થાય તો રોલ સરસ વળે. રાઈટ. અને હવે જે રાઈસ છે એને પણ આપણે હંમેશા થોડું થોડું પાણી લઈ, એકદમ સ્ટીકી છે ને યસ. એટલે આમ લઈ પાણી લઈ અને એને આમ પ્રેસ કરી દેવા. બરાબર. આપણે એવું કહીએ ને કે આપણે પાતરા કરતા હતા તો કેવું સરસ હા. પાન કરી અને ઉપર ચાનો લોટ લગાડીએ, યસ. આમ ઇવનલી કરી દેવાનું. હવે ફણસી, ગાજર અને કાકડી યસ. મેટને આમ લઈ અને સહેજ આગળ રાખી હોય, મેટને લઈ આમ ફોલ્ડ કરી અને Okay. એક ટાઈટ પ્રેસ આમ કરવાનું. પ્રેસ થોડું, કરવાનું. yes. મેટ ઉપાડી લેવાની સહેજ અને પછી એક બીજો રોલ કરી અને હવે આખો રોલ કરી આખો રોલ કર, મેટ જ રોલ કરવાની એટલે એની મેળે રોલ થઈ જાય. ટાઈટ રોલ થઈ જશે. યસ. અને આમ પ્રેસ કરવું બહુ જ જરૂરી છે કારણ કે જે સ્ટીકી રાઈસ છે એ બધા વેજીટેબલ્સ સાથે બાંધા છે stick થઈ પ્રોપર. જશે. હા. વાવ. સુશી રોલ થઈ ગયો છે તો એને કટ કરીએ. વાવ. કેટલો એકદમ આમ ઓરિજિનલ સરસ લુક છે. સુશી રોલ કટ કરીને રાખ્યા છે તો એનું એક ડીપ બનાવીએ. શ્યોર. બ્રાઉન શુગર છે, 1 ચમચી લઉં છું.
બરાબર. રાઈસ વિનેગર એટલે કેવું ગળાશ ખટાશ આપણે એવું કહીએ ને તો ચા. લાઇટ સોયા સોસ છે બરાબર. અને થોડા શેકેલા તલ. ઓકે. નૂરી છે, નૂરી શીટ્સના પીસ છે, થોડા તલ છે ઓકે. અને થોડું ડ્રાય આદુ કહેવાય ને હા. એવું છે, સેજ થોડુંક બધું, તો એ એડ કરીએ. વાવ. એટલે એકદમ જે આ બ્લાન્ડ ટેસ્ટ છે હા, અને- એમાં ડીપ કરીને લગભગ ખવાતી હોય છે. સુશી સાથે સર્વ કરવા માટે ડીપ છે એ તૈયાર છે. મેયો વાળું ડીપ કરીએ કે જે એકદમ ઇઝી છે, રેડીમેડ વસ્તુ મિક્સ કરવાની છે. 1 ચમચી ટોમેટો બેઝડ ગાર્લિક સોસ છે, બરાબર. એ થોડુંક જ એડ કરવો છે એટલે એક પિંકિશ કલર અને ટેસ્ટ સારો લાગે. આપણને બધાને એ ટેસ્ટ ગમતો હોય છે. બરાબર. તો મેયો બેઝ ડીપ રેડી છે. ઓકે. પ્લેટિંગ કરીએ તો એકદમ એક નાની ડીશ લઈને એની પર મેટ મૂકી છે. ઓકે. વાવ, ધીસ ઇઝ એટલી સરસ લાગી રહી છે, એટલી ઓથેન્ટિક લાગે છે આ સુશી. થોડુંક આપણો ઇન્ડિયન ટેસ્ટ આપીએ. યસ. વધારે ગમતું હોય તો તમે ડીઝલ પણ કરી શકો. સાથે હંમેશા એક વઝાબી પેસ્ટ હોય. હા. વઝાબી પેસ્ટ છે એકદમ સ્ટ્રોંગ છે. યસ. જો કોઈને ખ્યાલ ના આવે અને સહેજ જો વધારે ખાધું તો માથામાં તમ્બર આવી જાય. એક રૂટ છે ત્યાં, હા. એટલે એ લોકો તો એનો પાવડર હોય એને બી સ્ટ્રોંગ Yes. પેસ્ટ કરીને કરે. આપણે તૈયાર પેસ્ટ છે તો થોડી લગાડશું. શ્યોર. ને માત્ર સુશી જ નહીં, પણ એ લોકોની જે અમુક રાઈસ પેપર સાથેની મોડી ડિશિસ હોય એમાં પણ વસાબી પેસ્ટનો યુઝ થતો હોય છે. એટલે અહીંયા હવે આપણે જ્યારે સુશી સર્વ કરે ને હા. તો વઝાબી પેસ્ટ સાઈડમાં રાખે સાઈડમાં હોય કે છે. જેને ગમે એ ખાઈ શકે. એના પ્રમાણમાં ખાય. યસ. ડીપ સર્વ કરીએ યસ. તો ડીપ જે છે એમાં સોયા સોસ બેઝ છે, હા. પણ એમાં જે તલ ફ્લોટ થાય છે એનું જે આમ દેખાવ સરસ Look લાગે. છે. હા. અને ડીપ કરવાના આવા જ શેલો ડાર્ક કલરના બાઉલ હોય. સાથે આ અત્યારે આદુ છે એને વિનેગરમાં અને લીંબુમાં અને એમાં મેં કરીને કર્યું છે. એકચ્યુઅલી એને ગરી કે ગરી. અને એ લોકો હંમેશા એ વાપરે જ તે. Yes. એટલે આમાં શોર્ટ એ લોકોની આ સ્ટાઇલ એમ હશે કે ગરી પણ આપણે આદુ ખાઈએ ને કેવું આમ સ્ટ્રોંગ Strong ટેસ્ટ લાગે, આવે, એ વઝાબી એ બધાથી જે આનો સાવ બ્લાન્ડ ટેસ્ટ છે સરસ. એ સરસ થઈ જાય. અને ડીપમાં પણ થોડી શુગર છે, સોયા સોયા છે, છે. એટલે મને એમ છે સાવ બ્લાન્ડ ટેસ્ટ એકદમ એન્હાન્સ થતો હશે. અને આ જોઈએ એ પ્રમાણે લેતા હોય. તો બેઝિકલી સુશી પ્લેટ તૈયાર છે, પણ થોડું ગાર્નિશિંગ કરીએ. શ્યોર. એક નાનું અમથું ફ્લાવર મૂકીને ગાર્નિશિંગ Wow. માટે મૂકીએ. શ્યોર. કાકડી છે તેને સ્લાઇસરથી જ સ્લાઇસ કરીએ એટલે એક ઇવનલી સ્લાઇસ થાય. શ્યોર. કાકડીની વાવ. આવી રીતના એક ઉપર એક સ્લાઇસ મૂકી છે, એને એક કટ જ કરવો છે આમ સ્ટ્રેટ પાસે. બરાબર. આ ફૂલ ફ્લાવર લાગબી સરસ, અને અત્યારે આપણે રોલ વાળ્યા છે તો ગાર્નિશિંગ પણ એવી રોલ રીતના કરીને. રોલ કરીને કરીએ. જસ્ટ ફોલ્ડ કરવાનું છે આમ. ડન. વાવ. પ્લેટમાં ભલે એક જ વસ્તુ આવી મૂકીએ, પણ એકદમ સરસ લાગે, સરસ. આખો ઉઠાવ બદલાઈ જાય. હા સુશી ખાઈએ ને તો ચોપસ્ટિક્સથી ખાઈએ તો Yes. સ્ટાઇલિશ લાગે, Yes. અને કાં તો પછી હાથથી પકડીને પાણીપુરી ખાઈએ એમ ખવાય. Yes. તો 2 ચોપસ્ટિક હોય તો એક કામ ટાઈટ રહી, બીજી મૂવ થાય Yes. એમ રાખવાની. આવી રીતના લઈ પકડી લિફ્ટ કરી Dip ખાવાની. અરે વાહ. તૈયાર છે 21 વર્ષના સેલિબ્રેશન નિમિત્તે ઇન્ટરનેશનલ વાનગી સુશી. પરફેક્ટ. 21 યર્સના સેલિબ્રેશનની આ સરસ મજાની સ્પેશિયલ વાનગી તૈયાર થઈ ગઈ છે આ રસોડે, અને આઈ એમ શ્યોર કે જાપાનનો આટો માર્યો હોય ને એવું તમને ફીલ થશે આ સુશી ઘરે બનાવશો એટલે. તો બસ એની રીત લખી લો અને ઘરે ચોક્કસથી બનાવજો. વેજીટેબલ સુશી રોલ્સ બનાવવા માટે જોઈશે
મીઠું અને ખાંડ નાખીને રાંધેલો સુશી રાઈસ 1 કપ, કાકડી 10 ગ્રામ, ગાજર 10 ગ્રામ, બાફેલી ફણસી 10 ગ્રામ, રાઈસ વિનેગર 1 ચમચી, નોરી શીટ 1 નંગ. ડીપ બનાવવા માટે જોઈશે બ્રાઉન શુગર 1 ચમચી, રાઈસ વિનેગર 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, શેકેલા તલ અડધી ચમચી, નોરી શીટ, તલ અને ડ્રાય આદુનું મિશ્રણ 1 ચમચી. મેયો ડીપ બનાવવા માટે જોઈશે મેયોનીઝ 1 ચમચી, ટમેટો ગાર્લિક સોસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે વસાબી પેસ્ટ જરૂર મુજબ, ગરી, જરૂર મુજબ. ગાર્નિશ કરવા માટે જોઈશે કાકડીનું ફૂલ. વેજીટેબલ સુશી રોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં રાંધેલો સુશી રાઈસ લઈ તેને થોડો મેશ કરી તેમાં રાઈસ વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી સુશી માટેનો રાઈસ તૈયાર કરી લો. કાકડી અને ગાજરને લાંબા સમારી લો. નોરી શીટ પર પાણી લગાવી તેની ઉપર તૈયાર કરેલો રાઈસ પાથરી તેની ઉપર કાકડી, ગાજર અને બાફેલી ફણસી મૂકી આ રીતે રોલ વાળી કટ કરી સુશી રોલ્સ તૈયાર કરી લો. ડીપ બનાવવા માટે બાઉલમાં બ્રાઉન શુગર અને રાઈસ વિનેગર લઈ સોયા સોસ અને શેકેલા તલ ઉમેરી મિક્સ કરી તેમાં નોરી શીટ, તલ અને ડ્રાય આદુનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી ડીપ તૈયાર કરી લો. મેયો ડીપ બનાવવા માટે બાઉલમાં મેયોનીઝ અને ટમેટો ગાર્લિક સોસ લઈ મિક્સ કરી મેયો ડીપ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં સુશી રોલ્સ મૂકી તેની ઉપર મેયો ડીપ અને વસાબી પેસ્ટ લઈ સાથે ગરી મૂકી તૈયાર કરેલું ડીપ લઈ કાકડીના ફૂલથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ સુશી રોલ્સ. રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ સુશી વિશે. સુશીનું નામ પડે એટલે આપણને જેપેનીઝ ક્યુઝીન એવા સૌથી પહેલું મગજમાં આવે, પણ સુશી એ જાપાન નહીં એક્ઝેક્ટલી તો મકોંગ નદીના કિનારે સાઉથ ઇસ્ટ એશિયામાં પહેલવેલી વખત એની બનવાની શરૂઆત થઈ હતી. અને સુશીમાં સૌથી પહેલાં રાઈસને ફર્મેન્ટ કરીને અને એની સાથે જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય એને ફર્મેન્ટ કરીને વાપરવામાં આવતા. અને એ ફર્મેન્ટ કરવાની જે પ્રોસેસ છે એટલે એને નારે ઝુશી કહેવાતું. નારે ઝુશી જ્યારે જાપાન આવી ત્યારે ખાલી રાઈસને ફર્મેન્ટ કરવામાં આવતો અને બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સને ફ્રેશ વાપરવામાં આવતા. તો એ રાઈસને ફર્મેન્ટ કરીને બનાવવામાં આવતો એના લીધે સેઈ સુશી એવું કહેવાતું. અને ત્યાર પછી રાઈસને ફર્મેન્ટ કરવાની જગ્યાએ એની અંદર વિનેગર ઉમેરાતું થયું અને એમાંથી નામ પડ્યું સુમેશી. સુમેશી પછી જાપાન સિવાય પણ ચાઇના, વિયેતનામ, બર્મા અને એ સિવાય જ્યાં જ્યાં પણ જેપેનીઝ ફૂડ ખવાતું એ દરેક જગ્યાએ ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ અને વિનેગરવાળા રાઈસમાંથી સુશી બનતી થઈ. તો સુમેશીનું અપભ્રંશ થઈને સુશી આવી ગયું. અને હવે તો સુશીની અંદર ભાઈ આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ પનીર ને છોલે ને ટિક્કા ને બધું જ હોય છે, પણ સુશી ખાવાની મજા ચોક્કસ પડી જાય છે. તો બસ તમે પણ બનાવજો આ સરસ મજાની સુશી અને હવે એની વાર્તા પણ બધાને કહેજો. ખરેખર આટલું ટેસ્ટી સેલિબ્રેશન તો મેં ક્યારેય નથી માણ્યું અને આઈ એમ શ્યોર કે તમે મારી વાત સાથે એકદમ એગ્રી કરતા હશો. અને હા, આ સેલિબ્રેશન તમારા રસોડે પણ પેરેલલી ચાલતું જ હશે. તો ચાલો એના રિવ્યૂઝ અમને આપતા રહેજો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.